નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. નર્મદા જિલ્લામાંથી પસાર થનારા વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતો અને રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વડિયા, વાવડી અને જીતનગરના ખેડૂતોએ આ હાઈવે પ્રોજેક્ટ કાં તો રદ કરવા અથવા બજાર કિંમત મુજબ વળતર આપવાની માંગ સાથે રાજપીપળાના ઐતિહાસિક ગાંધી ચોક ખાતે મોટું ધરણા પ્રદર્શન કર્યું હતું. વાપી શામળાજી હાઈવે રાજપીપળામાંથી પસાર થઈ રહ્યો છે. નર્મદા જિલ્લો આદિવાસી બાહુબલી જિલ્લો છે. એમાં મોટાભાગની વસ્તી આદિવાસી સમાજની છે, ટ્રાઇબલ બેલ્ટ છે. તો સરકારે એને પછાત જાહેર કરી. હવે અહીંયા જે જમીનો જાય છે એના આશરે 3 રૂપિયા ફૂટ જેવા નાણાં સરકાર ચૂકવવા જઈ રહી છે. જ્યારે એની જમીન અમે માગણી એવી કરીએ છીએ કે બજાર વેલ્યુ કરતા ડબલ એટલે 2 ગણા 200 ગણા પૈસા અમને મળવા જોઈએ. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં હાલમાં વીજપુલમાં સરકારે નાણાં બજાર કિંમત કરતા ડબલ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. તો આદિવાસી આ જિલ્લો હોવાથી તેને અન્યાય કરવામાં આવે છે કે શું છે તે મારો પ્રશ્ન છે. તો મારે સરકારને એવું કહેવું છે કે અહીંયા અમારા જિલ્લામાં નાણાં ડબલ ચૂકવવામાં આવે અને 4 લેન રસ્તો બનવા જઈ રહ્યો છે. પહેલા બી 4 લેન રસ્તો હતો જ, તો એને સમાંતર રસ્તો લઈ જાય તો કોઈની જમીનો જવાની નથી ને સરકારને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવું બી નહીં પડે. તો અમારી માગણી એવી છે કે રસ્તો સમાંતર રસ્તાની જોડે લઈ જાય તો જે આ આદિવાસી ગરીબ સમાજ છે કે જે ખેતી પર જ નિર્ભર છે, તો આ પ્રજા ગરીબ છે તો અતિ ગરીબ ના થાય તે માટે ઘટતું કરવામાં આવે એવી અમારી માગણી છે. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આના માટે કંઈ ઘટતું કરે. જો નહીં કરવામાં આવે તો આગામી કોઈ પ્રોગ્રામો નવા અમે આપીશું. એવી રજૂઆત છે કે અમારી એટલે ખેતર છે, અમારી જમીન એમાં જતી રહે છે, તો અમારે શું કરવું? અમારે આત્મવિલંબ કરવાનો વારો આવ્યો છે. એટલે અમારે એવું કેવું છે જે રસ્તો જે જૂનો છે તે રસ્તે લઈ જાય તો કોઈ વાંધો છે નહીં અમને. અને અમે વળતર 3 રૂપિયા ભાવે ચૂકવવાની વાત જાણવા મળ્યું છે અમને. એટલે અમને એ વિરોધ છે અમારે. તો હવે તમે શું કરશો આગળ? અમે જો આ સરકાર નહીં માને છે તો અમે આગળ આંદોલન કરશું. અરે ઘર સામે ઘર જોઈએ, બીજું કશું જોતું નથી. સરકારશ્રીને વિનંતી છે કે રસ્તો છે જ તો એ જ રસ્તે તમે રસ્તો કરી શકો છો, બ્રિજ ના લાવો મહેરબાની કરીને. અમારા ઘર ઘણાય ઘરો તૂટી જાય છે અને અમે માંડ ઘર બનાવ્યા છે. બહુ આની અંદર અમારું કેટલું ગોલ્ડ ગયું છે, બરાબર. અને એ ઘરની સામે અમને ઘર જ જોઈએ છે, બીજું કશું અમને જોતું નથી. સરકારશ્રીને વિનંતી છે કે આ ઘર ના તૂટે. અમારે તો એ જ સોસાયટીમાં રહેવાનું છે બસ. સોસાયટી ક્યાં આવેલી? અમારી સોસાયટી શ્રીરામ હેરિટાઇઝ, જકાત નાકાથી આગળ કેનાલ પાસે. હાલમાં એની કિંમત 45-50 લાખની ઉપર છે અને સરકારશ્રી અમને 33 લાખ આપે છે. એમાં તો અમારી પ્લોટ જ આવી રહે છે અત્યારે. સરકારશ્રીને વિનંતી છે કે આપો તો પછી વ્યવસ્થિત એવું આપો કે અમે ઘરની વળતર આપો કે અમે ઘરની સામે ઘર લઈ શકીએ, બરાબર. કાં તો સાઈડ પરથી રોડ લઈ લો. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.